નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરીએ કરી દીધું મોટું એલાન। પેટ્રોલ ડીઝલ બંધ થઈ જાય તો નવાની વાત નથી, કારણ કે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેના વિશે વિસ્તારથી જાણીએ તો પેટ્રોલ ડીઝલ હવે કોઈ ભવિષ્ય માટે નથી। નીતિન ગડકરીએ ઓટો કંપનીઓને અંતિમ ચેતવણી આપી દીધી છે, એટલે કે કંપનીઓ કે જે ગાડીઓ બનાવે છે તો પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ બનાવવાની હવે અંતિમ ચેતવણી આપી દેવામાં આવી છે। અને મિત્રો ભારતની અંદર જો પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ બંધ થઈ જાય તો પણ નવાઈની વાત નથી, કારણ કે સમજાવીએ તો ભારત સરકાર હવે પર્યાવરણ અને અર્થતંત્ર બંનેને ધ્યાનમાં રાખીને એક એવા વળાંક ઉપર ઊભી છે જ્યાંથી પાછા વળવું અશક્ય નથી। એટલે કે મિત્રો પાછું વળવું જે છે તે શક્ય નથી। તેના વિશે સમજીએ તો કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરી કે જે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયનું જે મંત્રાલય તેમને સોંપેલું છે, તેમણે એટલે કે નીતિન ગડકરીએ વાહન ઉત્પાદન કંપનીઓ છે, એટલે કે જે ગાડીઓ બનાવનારી કંપનીઓ છે, તેમને આકરા શબ્દોમાં અલ્ટિમેટમ આપી દીધું છે અને કહ્યું છે કે જો તેઓ હજુ પણ માત્ર પેટ્રોલ અને ડીઝલના એન્જિનના ભરોસે ચાલશે, એટલે કે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓના ભરોસે આગળ ચાલશે તો આગળ વધવું હવે વિચારી રહ્યા હોય તો એના માટે ભવિષ્ય સંકટ છે, કારણ કે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ જે છે તેનું ભવિષ્ય હવે જે છે તે દેખાઈ રહ્યું નથી। કારણ કે ગડકરીએ આંકડા વલણે માહિતી આપી અને જણાવ્યું કે અર્થતંત્ર અને પર્યાવરણ બે મુખ્ય કારણ છે। પહેલી વાત તો ભારત હાલમાં દર વર્ષે 22 લાખ કરોડ રૂપિયાનું અશ્મિભૂત ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ બહારના દેશોમાંથી ખરીદે છે, એટલે કે આ રૂપિયા ખૂબ વધારે છે। બીજા નંબરે પેટ્રોલ ડીઝલને કારણે પ્રદૂષણ પણ ખૂબ વધી રહ્યું છે। તો આ બંને વસ્તુ અટકાવી શકાય એટલા માટે જે છે તે મિત્રો પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ જે છે તેના તરફ હવે ઓછું જે છે તે મિત્રો આગળ વધવું તેવું પણ નીતિન ગડકરીએ કહ્યું હતું। અને આની પહેલાં તો તેઓ એવું પણ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ જે છે તેની ચાલતી વાહનો બંધ પણ કરવામાં આવી શકે, ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ બંધ પણ કરવામાં આવી શકે, તેની જગ્યાએ ઇથેનોલ કે અન્ય મિત્રો જે ઈંધણ છે તેનીથી ચાલતા વાહનો જે છે તે જોવા મળી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓનો માન્યો આભાર। જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું અને આને લઈને મિત્રો તમને જણાવી તો ભાજપે જે છે તે પ્રચંડ બહુમતી સાથે ફરીથી જે છે તે ગુજરાતમાં જીત મેળવી, એટલે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી 28 તારીખે જે પરિણામ આવ્યું તેમાં ભારત ફરી એકવાર ભાજપે જે છે તે ઝંડા ગાડી દીધા, કારણ કે 80 થી 75% વોટ જે છે તે ભાજપની સીટો મળી છે। અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે સુપડા સાફ થયા છે ગુજરાતમાંથી, તેને લઈને નરેન્દ્ર મોદી કે જે ભારતના વડાપ્રધાન છે અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે રહી ચૂકેલા છે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાતીઓનો આભાર માન્યો। તેમણે કહ્યું કે ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી એટલે કે ગુજરાત અને ભાજપનો ખૂબ જ જૂનો અને ગાઢ સંબંધ છે। રાજ્યભરની અંદર યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી થઈ, આની અંદર જનતાએ જે વોટ આપ્યા છે, જનતાની જે છે તે મિત્રો નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસને લઈને જે કાર્યોને મત આપવા માટે લોકોએ જે સરકાર ચૂની છે આના ઉપર તેમણે ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કારણ કે જાણીએ છીએ કે ભાજપ અને ગુજરાતનું છેલ્લા ઘણા સમયથી અનેરો નાતો છે, કારણ કે ઘણી વખત જે છે મિત્રો ચૂંટણી પ્રચારમાં એવું જણાવવામાં આવે છે કે ભાજપને આ વખતે જે છે તે જીત મેળવવા મુશ્કેલ પડશે, પરંતુ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એવું જાણવા મળે છે કે ભાજપ સિવાય કોઈ પાર્ટી ગુજરાતમાં દૂર દૂર સુધી પણ જીતતી દેખાતી નથી। આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? તમે કઈ પાર્ટીને વોટ આપેલ હતો જરૂરથી કોમેન્ટમાં લખજો। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય। સૌથી મોટા સમાચાર દેશની મહિલાઓ માટે, ગુજરાતની ગરીબ મહિલાઓ માટે। તો હવે મહિલાઓ પણ ક્યાંય પુરુષોથી પાછળ ના રહી જાય અને પોતાના પગભર શરૂ થઈને પોતાનો બિઝનેસ, પોતાનો નવો વ્યવસાય ધંધો શરૂ કરી શકે, એટલા માટે મહિલાઓને હવે 2 લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવશે। સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી હતી। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે મહિલાઓ પણ પોતાનો બિઝનેસ, પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને પોતે પણ રોજગાર મેળવી શકે, અન્ય લોકોને રોજગાર આપી શકે। આ માટે સરકાર હવે મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય આપશે અને આ યોજનામાં 300 પ્રકારના જુદા જુદા વ્યવસાયો કરવા માટે મહિલાઓને સહાય મળશે, એટલે કે 300 પ્રકારની જુદી જુદી જે પણ ધંધો, જે પણ વ્યવસાય મહિલાઓએ કરવો હોય, જેમ કે ઉદાહરણ તરીકે બ્યુટી પાર્લર શરૂ કરવું હોય, દરજી કામ કરવું હોય, મસાલા બનાવીને વહેંચવા હોય, અગરબત્તી બનાવીને વહેંચવી હોય, મોતી કામ, ભરત ગૂંથણ, દૂધની બનાવેલી વસ્તુઓ વહેંચવી હોય, તો આ બધા વ્યવસાયો શરૂ કરવા માટે પોતાનો
પોતાનો બિઝનેસ પોતાનો ધંધો ઊભો કરવા માટે મહિલાઓને આ સ્વાવલંબન યોજના અંતર્ગત સરકાર તરફથી 2 લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે અને આ યોજનાનો લાભ લઈને અત્યાર સુધીમાં ઘણી બધી મહિલાઓએ પોતાનો બિઝનેસ જે છે તે શરૂ કર્યો છે અને જો તમારે પણ કરવો હોય તમારા ઘરની અંદર પણ મિત્રો જો તમારે આ વસ્તુની શરૂઆત કરવી હોય તમે પણ મિત્રો વહેલા તે પહેલાના ધોરણે આ યોજનામાં ફોર્મ ભરીને લાભ લઈ શકો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ધમાકેદાર ગરમી માટે થઈ જજો તૈયાર. છેલ્લો અને આખરી રાઉન્ડ ગુજરાતની અંદર ઉનાળો અત્યારે પ્રચંડ લહેરાઈ રહ્યો છે ત્યારે હવે આખરી રાઉન્ડ જે છે તે આકરા પાણીએ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી છે થોડા દિવસ સહન કરવું પડશે અને ત્યાર પછી ફરીથી ઠંડકનો માહોલ પણ જોવા મળશે કારણ કે આગાહી જે આવી રહી છે તે અનુસાર ગુજરાતમાં 4 થી 5 તારીખ સુધી હજુ પણ વાતાવરણ ઉનાળા લાયક રહી શકે. એટલે કે છેલ્લા 10 દિવસથી તો ગુજરાતીઓ ત્રાહિમામ પુકારી રહ્યા છે. 40 થી 44 ડિગ્રીના તાપમાન જુદા જુદા શહેરોમાં જોવા મળતા રોગચાળો પણ વધી રહ્યો છે. લોકોને લૂ અને ખાસ ગરમ પવનોને કારણે જે છે તે હાલત લથડી રહી છે. તેની વચ્ચે હજુ પણ આગામી 2-3 દિવસની અંદર જે છે તે તમને હજુ પણ ગરમીનો અહેસાસ થવાનો છે. 3 થી 4 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર હજુ પણ ભારે પ્રચંડ ગરમી જોવા મળી શકે હવામાન વિભાગની આગાહી. અને ત્યાર પછી ધીમે ધીમે જેમ જેમ હવે દિવસો આગળ વધશે 3 તારીખ પછી તેમ તેમ રોજ 2-3 ડિગ્રીનો ઘટાડો થતો જશે અને ગુજરાતમાં તમને એક આંશિક રાહત ગરમીમાંથી 5 તારીખ પછી મળશે અને થોડી ઘણી ઠંડકનો અહેસાસ પણ થશે. અને ત્યાર પછી 15 તારીખ આસપાસ ગુજરાત રાજ્યની અંદર એક ચક્રવાતની સિસ્ટમ આવી શકે અથવા તો એક તમને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ રાઉન્ડ જોવા મળી શકે અને એનાથી પણ ઠંડક જોવા મળશે. તો ઉનાળાનો હવે આખરી ખતરનાક રાઉન્ડ રહેવાનો છે 3 તારીખ સુધીનો. તો આગામી 4 દિવસ ખાસ બચીને રહેવું કારણ કે ગરમ પવન અને લૂને કારણે જે છે તે મિત્રો અતિ ભારે રોગચાળા પણ ફેલાઈ શકે. ઝાડા ઉલટી તાવ આવો ડિહાઇડ્રેશન આ બધી વસ્તુઓ થઈ શકે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધમાં હવે ખરાખરીનો ખેલ જામશે. વૈશ્વિક રાજનીતિમાં અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ જે છે તે રસ્તો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે તમે જાણતા હશો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો જે રસ્તો છે ત્યાં આખી દુનિયા અને દેશ જે છે તે પોતાનો વ્યાપાર ચલાવે છે અને આ જ રસ્તો બ્લોક કરવામાં આવતા યુદ્ધની અંદર સૌથી મોટી અસર થઈ છે બીજા દેશોને કારણ કે યુદ્ધમાં તો 2 જ દેશો લડે છે પરંતુ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો છે ત્યાંથી આખી દુનિયા પોતાનો વ્યવસાય વ્યાપાર ચલાવે છે. ભારતને પણ અહીંયા જ ખોટ પડી છે. ભારત અહીંયાથી પોતાનો મોટા ભાઈ વ્યવહારો કરે છે પોતાનો વ્યવસાય ઉદ્યોગો ચલાવે છે અને અહીંયા જે છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે હવે એક નવી ચાલ ચલી દીધી છે. છેલ્લા 9-10 દિવસથી અમેરિકન આર્મી જે છે નેવી ખાસ કરીને તે મિત્રો અહીંયા પેટ્રોલિંગ ઉપર ઉતરી આવી છે અને ઈરાનની દુખતી નસ ઉપર હવે અમેરિકાએ હાથ રાખી દીધો છે. હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બ્લોક કરીને અમેરિકા ઈરાનનું અર્થતંત્રની કમર ભાંગી પાડવા માંગે છે. હવે જોવાનું રહેશે કે ઈરાન આનો શું વળતો જવાબ આપે કારણ કે ઈરાન પણ ક્યાંય ચૂપ રહીને સાંભળવા વાળામાંથી નથી જવાબ આપશે અને આની સૌથી મોટી અસર અન્ય દેશો પર પડશે જેમ કે ભારત સહિતના દેશોમાં વ્યાપારો ખોરવાઈ શકે અને એની અસર બજારમાં જોવા મળી શકે. મોંઘવારી વધી શકે અને મંદીનો માહોલ તો યથાવત જ જોવા મળી શકે. ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ. સૌથી મોટા સમાચાર ભારત અને પાકિસ્તાનને લઈને મિત્રો જાણો છો કે ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી દુશ્મની ધરાવતા દેશો છે પરંતુ ભારતની ક્યાંય પણ સરખામણી પાકિસ્તાન સાથે નથી કારણ કે ભારત હવે એક ઊંચાઈના શિખર ઉપર પહોંચી ચૂક્યું છે અને પાકિસ્તાન અત્યારે 50% ભારતની ઊંચાઈ સુધી પણ પહોંચી શકે તેમ નથી. છતાં પણ ઘણા બધા લોકો જે છે તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે છે રાઇવલરી ઊભી કરવા માંગે છે પરંતુ ફરી એકવાર તમને જણાવી દીધું ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમની અંદર એટલે કે આર્મીની અંદર એક એવું શસ્ત્ર હવે ખરીદી લીધું છે કે એનાથી જે છે તે પાકિસ્તાન અને ચાઇના જેવા ભારતના જે મિત્રો દુશ્મન દેશો છે ખાસ કરીને બોર્ડરવાળા દેશો છે તેમની ઊંઘ હરામ થઈ ચૂકી છે કારણ કે ભારતના આકાશને અભેદ બનાવવા માટે રશિયાથી વધુ એક બ્રહ્માસ્ત્ર ભારત આવી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આ મશીન ખૂબ વાપરવામાં આવ્યું છે. જ્યાં મિત્રો ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ 1 વર્ષ પહેલા થયું હતું તેની અંદર આ S-400 નામનું રશિયાનું આ જે મિત્રો શસ્ત્ર છે અને આ જે ડિફેન્સ સિસ્ટમ છે આનાથી પાકિસ્તાનની એક પણ મિસાઇલ ભારતમાં ટચ કરવા દેવામાં નહોતી આવી. ઓલમોસ્ટ 500 જેટલી મિસાઇલ પાકિસ્તાને નાખી હતી. એક મિસાઇલ ભારતની ધરતી ઉપર પહોંચી નથી. આનું પાછળ કારણ છે કે આ મજબૂત ડિફેન્સ સિસ્ટમ આ શસ્ત્ર કે જે S-400 નામનું છે અબજો કરોડો રૂપિયા ખર્ચીને ભારત આ શસ્ત્રો હવે ખરીદી રહ્યું છે. આ શસ્ત્ર જે છે તો મિત્રો અત્યારે હાલ રશિયાથી આવી રહ્યું છે અને પહેલા પણ મિત્રો ભારત પાસેથી આ શસ્ત્ર છે પરંતુ હવે નવું મંગાવવામાં આવ્યું છે. S-400 એ સાબિત કરી દીધું છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ ડિફેન્સ સિસ્ટમ છે અને હવે ભારતની અંદર આવી ચૂક્યું છે.
અને મિત્રો પાકિસ્તાને પંજાબ ગુજરાતની સરહદ ઉપર જે છે તે ઘણા બધા નિશાનો બનાવ્યા હતા, પરંતુ આપણી પાસે જે ડિફેન્સ સિસ્ટમ છે ખાસ કરીને S-400 તેને કારણે પાકિસ્તાનની એક પણ મિસાઇલ ભારતને ટચ થવા ન દીધી હતી અને ફરીથી ભારતે હવે આવા બીજા ખરીદી લીધા છે મશીનો અને શસ્ત્રો. તો આનાથી ભારત એટલું મજબૂત બની ગયું છે કે તેના દુશ્મન દેશો જેમ કે ચાઇના, પાકિસ્તાનની ઊંઘ હરામ થતી જોવા મળી. ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે આધાર કાર્ડમાં લખેલું માન્ય ગણવામાં નહીં આવે. તમારી જન્મ તારીખનો દાખલો જ ફરજિયાત ચેક કરાવવો પડશે. સૌથી મોટા સમાચાર, જો તમારી પાસે આધાર કાર્ડ છે, અને એ હશે જ, કારણ કે દુનિયાની અંદર ખાસ કરીને ઘણા બધા દેશો છે, તેમાંથી ભારત દેશની અંદર જે છે તે આધાર કાર્ડને સૌ પ્રથમ તરીકે પ્રૂફ તરીકે પ્રાધાન્ય આપવામાં આવે છે. અને એની અંદર હવે તો મિત્રો નાના મોટા કોઈ પણ કામ કરાવવા માટે તમારી પાસે આધાર કાર્ડ માગે છે, ત્યારે આધાર કાર્ડની અંદર તમારી જે જન્મ તારીખ લખેલી હશે માન્ય ગણવામાં નહીં આવે. જી હા મિત્રો, એટલા માટે હું તમને આવું જણાવી રહ્યો છું, કારણ કે આધાર કાર્ડ બનાવતી જે કંપની છે UIDAI, તેમણે નિયમોમાં કર્યો મોટો ફેરફાર. આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વનું દસ્તાવેજ બની ગયું છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને કોઈ પણ યોજનામાં લાભ લેવો હોય, આધાર કાર્ડ પહેલા માગે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આધાર કાર્ડ ઉપર લખેલી જે જન્મ તારીખ છે 100% સાચી ગણવામાં નહીં આવે, કારણ કે તમારા જન્મ તારીખના દાખલામાં જે મિત્રો તારીખ લખી હશે એને જ સાચી માનવામાં આવશે. આધાર કાર્ડ માત્ર તમારી ઓળખ માટે છે, સરનામાના પુરાવા માટે છે, તમારી જન્મ તારીખના પુરાવા માટે નથી. ફરી એકવાર મિત્રો યાદ રાખજો કે તમારા જન્મ તારીખનો પુરાવો માટે ઓનલી જન્મ તારીખનો દાખલો છે. આધાર કાર્ડ માન્ય રહેશે નહીં. આધાર કાર્ડ માત્ર સરનામાના પુરાવા માટે અને તમારી વ્યક્તિગત ઓળખાણના પુરાવા માટે લાગુ રહેશે. ત્યાર પછીના ખૂબ કામના સમાચાર જોઈએ તો આ જનતાની જીત છે તેવું આમ આદમી પાર્ટીએ કહ્યું. જે આ મિત્રો ભારતની અંદર ખાસ કરીને તમને જણાવી દીધું, 3 મોટી પાર્ટી છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. તેમાંથી ગુજરાત રાજ્યની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સર્જાઈ, આ ચૂંટણીની અંદર બહુમતથી મિત્રો ભાજપે જીત મેળવી છે, પરંતુ અમુક સીટ કોંગ્રેસ અને અમુક તો આમ આદમી પાર્ટી પાસે પણ ગઈ છે. તેની અંદર ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પરિણામો બાદ આમ આદમી પાર્ટીના જે મુખ્યમંત્રીનો ચહેરો છે ઈસુદાન ગઢવી, તેમણે મિત્રો પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું અને કહ્યું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે. આમ આદમી પાર્ટી મજબૂત બની ગઈ છે અને તેમણે કહ્યું કે 5445 ઉમેદવારોએ પોતાના ખર્ચે ચૂંટણી લડી, તેમાંથી તેઓ ક્રાંતિવીર તરીકે સામે આવ્યા. ઈસુદાન ગઢવીએ મિત્રો વધુમાં કહ્યું છે કે આ પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો. ઉમેદવારી અટકાવવાના પ્રયાસો થયા, ધમકીઓ મળી, દબાણ મળ્યું, ખોટી માહિતી ફેલાવવામાં આવી, FIR કરવામાં આવી, ધરપકડ જેવી વસ્તુઓ કરવામાં આવી, છતાં પણ આમ આદમી પાર્ટીને આટલી સીટો મળી છે. આનાથી આમ આદમી પાર્ટીની આ જીત જનતાની જીત છે તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું. આ વાતથી મિત્રો તમે કેટલા ટકા સહેમતી ધરાવશો? કોમેન્ટમાં જે છે મિત્રો તમારા મત જરૂરથી લખી આપજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 3000 રૂપિયાનો હપ્તો. PM કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને મળે છે અને વર્ષના ટોટલ 3 હપ્તા ખેડૂત ખાતેદારને મળે છે. ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયથી ગુજરાતમાં માંગ ઉઠાવવામાં આવી હતી કે ખેડૂતોને 2000નો જે PM કિસાન યોજનાનો હપ્તો મળે છે તે વધારી દેવામાં આવે અને એ 2000 રૂપિયાનો જે હપ્તો છે તેને વધારીને 3000 કે 4000 કરવામાં આવે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ સરકારે જ હવે ઐતિહાસિક નિર્ણય લીધો છે કે હવે હપ્તો 3000નો કરવામાં આવશે. જ્યાં મિત્રો PM કિસાન યોજનાનો હપ્તો જે અત્યાર સુધી ખેડૂતોને માત્ર 2000નો મળતો, ભાજપ સરકારે કહી દીધું કે હપ્તો 2000ની જગ્યાએ સીધો 3000નો કરી દઈશું. પરંતુ ગુજરાતની અંદર નહીં, બંગાળની અંદર જ્યાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે, બંગાળની અંદર આવનારી 3 તો બંગાળની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર જીતે છે, એટલે કે ભાજપ જો બંગાળમાં જીતે છે, તો ભાજપ સરકાર બંગાળના ખેડૂતોને 2000ની જગ્યાએ 3000નો હપ્તો આપશે તેવી નિર્ણય જે છે લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના બીજા મતદાનના તબક્કાની અંદર મોદીજીએ ખુદ મોટી જાહેરાત કરી છે. મોદીજીએ કહ્યું છે કે જો બંગાળમાં ભાજપ સરકાર બનશે તો ખેડૂતોને 2000ના હપ્તાની જગ્યાએ સીધા 3000ના હપ્તા આપવામાં આવશે. ત્યારે આનાથી ગુજરાતના ખેડૂતો ખૂબ દુઃખી થઈ રહ્યા છે અને ગુસ્સે ભરાઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં તો મોદીની સરકાર છેલ્લા 30 વર્ષથી છે, છતાં પણ ગુજરાતમાં હપ્તાનો 2000નો જ મળે છે. પરંતુ બીજે જ્યાં ભાજપની સરકાર રહી પણ નથી, ત્યાં ભાજપ સરકાર જો બને તો 3000ના હપ્તા આપવા જઈ રહી છે. તો આ કેટલો ન્યાય ગુજરાતના ખેડૂતો સાથે, કારણ કે ગુજરાતના ખેડૂતો દર વખતે ભાજપને વોટ આપે છે, જીતાડે છે, ભાજપ સરકાર બને છે, છતાં પણ ગુજરાતના ખેડૂતોને આજ દિન સુધી માત્ર 2000નો જ હપ્તો મળે છે. તો તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોને 2000ની જગ્યાએ 3000નો હપ્તો કરી દેવો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો.
ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો ભારતે શોધ્યો તેલનો નવો રસ્તો. જ્યાં મિત્રો અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધને કારણે મિત્રો જાણીએ છીએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો કે જ્યાંથી આખી દુનિયાના તેલ, ઈંધણ, પેટ્રોલ, ડીઝલ નીકળે છે, બ્લોક કરવામાં આવ્યો છે અને ભારત પણ આ રસ્તેથી લાવતું હતું તેલ. પરંતુ ભારતે હવે બીજો રસ્તો ખોદી લીધો છે, જેનાથી ભારતને હવે મૂંઝાવાની જરૂર નથી. ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઈંધણની હવે કોઈ અછત સર્જાશે નહીં. વચમાં લોકો ડરી ગયા હતા, જેને કારણે અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ ભારતનો અત્યારનો જે ક્રૂડ ઓઇલનો સપ્લાય સામાન્ય થયો છે, કારણ કે ભારતે હવે સાઉદી અરેબિયા સાથે ડીલ કરી છે. સાઉદી અરેબિયા અને ભારતનો ક્રૂડ ઓઇલ સપ્લાય હવે સામાન્ય થઈ ગયો છે અને દુબઈથી આવતી ખેપ ગત વર્ષની સરખામણી ઘણી વધુ આવી રહી છે. આનો મતલબ કે ભારત જે છે તે લગાતાર પ્રયાસ કરી રહ્યું છે કે બીજા દેશો તરફ આત્મનિર્ભરતા, પોતાના દેશ ઉપર નિર્ભરતા રાખી શકાય અને બીજા દેશ ઉપર નિર્ભરતા ઘટાડી શકાય. કારણ કે એક રસ્તા ઉપર ભારત હવે સહેમત નથી. બીજા કેટલાક રસ્તાઓથી પણ ભારત હવે લાવશે તેલ. રશિયાથી વધુ ખરીદીએ, ખાડી દેશથી આવતા ઓછા પુરવઠાની આંશિક ભરપાઈ કરી છે. તો હવે ભારત રશિયાથી પણ ઓઇલ લાવ્યું છે અને હવે જરૂર પડશે તો સાઉદી અરેબિયાથી પણ આવવાનું છે ઓઇલ. તો આના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જરૂર જે છે તે મોટા પાયે હવે ઈંધણના મામલે તો ભારતને રહેશે નહીં. ત્યાર પછી ગુજરાત રાજ્યના ખેડૂતોને લઈને સરકારે ખેલ્યો મોટો માસ્ટર સ્ટ્રોક. જ્યાં ખેડૂતોને એક ટેન્શન હતું લાંબા સમયથી ખાતરનું, અને સરકારે ટેન્શન ઉપર જે છે તે મોટી ખુશખબર આપી દીધી છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને હવે મોટી ભેટ મળવા જઈ રહી છે. ત્યારે હવે શું વાત છે તેના વિશે વાત કરીએ તો અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું, આ યુદ્ધને કારણે ખૂબ મોટી અસર પડી છે માર્કેટને. યુદ્ધ મિત્રો જે ચાલી રહ્યું, તણાવ ચાલ્યો, તેને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બંધ કરવામાં આવ્યો કે જ્યાંથી તમામ દુનિયાભરના દેશો વ્યાપાર કરે છે. પરંતુ ખાતરની સપ્લાયમાં પણ મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. જ્યાં મિત્રો માત્ર ગેસ, પેટ્રોલ જ નહીં, આ રસ્તેથી ખાતર પણ લાવવામાં આવતું હતું. ભારતમાં હાલમાં યુરિયા ખાતર ખાસ કરીને ખેડૂતો વધારે વાપરે છે અને ટોટલ આમ કહો તો ખેતી જે છે તે યુરિયા અને ડીએપી ખાતર ઉપર જ ચાલે છે તેમ કહો તો પણ ચાલે. પરંતુ યુદ્ધના કારણે સપ્લાય ખોરવાતા ભારતને બમણી કિંમતે યુરિયા ખરીદવાની ફરજ પડી હતી. આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે રશિયા પાસે મદદ મળી છે. રશિયા સાથે મળીને ભારત એક મોટો પ્લાન બનાવી રહ્યું છે. 2 વર્ષમાં એક પ્લાન્ટ તૈયાર કરવાની તૈયારી કરવામાં આવી છે. ભારત અને રશિયા અંદાજે $2 અબજ રૂપિયા જે છે તે અહીંયા ખર્ચશે અને રશિયન ટોલિડિયરી શહેરની અંદર એક વિશાળ પ્લાન્ટ બનાવવાની તૈયારી કરવામાં આવી છે અને એની અંદર જે ખાતર જે છે તે મિત્રો બનાવવામાં આવશે. 2 વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા છે અને તેની વાર્ષિક ઉત્પાદક ક્ષમતા 20 લાખ ટન જેટલી છે. ભારત માટે ખાતરના નિશ્ચિત સ્ત્રોત તરીકે આ કામ કરશે, કારણ કે ડબલ કિંમતે આવું યુદ્ધ થાય ત્યારે ભારત ખાતર કરી દેશે અને આનો ફટકો સીધો ખેડૂતોને લાગે છે, કારણ કે ડબલ ભાવે ખાતર લેવું પડે છે. અને લોકો માટે સરકારે મોટો માસ્ટર સ્ટ્રોક બનાવ્યો છે અને હવે જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે 2 વર્ષની અંદર એ તૈયાર થઈ જશે અને એના માધ્યમથી ખેડૂતોને ખાતર પણ યોગ્ય સમય મળી રહેશે અને સસ્તા ભાવે પણ ખાતર મળશે. ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર. ભારત માતાને હવે તમારી જરૂર છે, પાછા આવી જજો તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. તમે જાણો છો કે મિત્રો ભારતમાં મોટા જે મિત્રો ભણેલા સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, તે આગળ ભણી લખીને આગળ વધીને બીજા દેશો તરફ આગળ વહી જતા હોય છે અને ભારતમાં રહેતા નથી. અમેરિકામાં રહેતા તમામ ભારતીયોને હવે પોતાના દેશમાં પાછા આવી જવું જોઈએ, કારણ કે ભારત માતાને તમારા ટેલેન્ટની જરૂર છે તેવું કહેવામાં આવ્યું છે. આ શબ્દો છે ઇન્ડિયન મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની ઝોહો કોર્પોરેશનના સહસ્થાપક અને CEO શ્રીધર વેમુબાના. આ ટેકનોક્રેટે મિત્રો સોશિયલ મીડિયા પર એક અનેકો ઓપન લેટર પોસ્ટ કરતા જણાવ્યું કે પોતે 37 વર્ષ પહેલા ભારતથી સારું એજ્યુકેશન અને સંસ્કાર લઈને અમેરિકા ગયા હતા, પરંતુ તેમણે જણાવ્યું કે અમેરિકામાં રહેતા જે ભારતીયો છે તે અપાર સફળતા મેળવી ચૂક્યા છે. પરંતુ હવે ઘણા અમેરિકન્સ ભારતીયોને પોતાની જોબ છીનવી લેનારા લોકો તરીકે જોઈ રહ્યા છે. તેમજ ભારતીય સમુદાય અમેરિકામાં જે સફળતા મેળવી છે તેને પણ શંકાની નજરે જોવામાં આવી રહી છે. તો હવે સમય આવી ગયો છે કે ભારત માતાને જરૂર છે આવા ભણેલ ગણેલ લોકોની અને આગળ વધી ચૂકેલા લોકોની. તો આ લોકોએ અમેરિકાથી હવે ભારત આવી જવું જોઈએ તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે. તો મામલે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખજો.